જે મહંત છે બળદેવનાથજીએ જે અપહરણ કરાવ્યું, મઠમાં લઈ જઈને લુખા તત્વો દ્વારા માર માર્યો, ખુદ મહંતશ્રીએ માર માર્યા, મારઝૂડ કરી અને આ ન્યાયની માગણી માટે છેલ્લા 27 દિવસથી જગદીશમાં ચિંતન મિટિંગો સરકાર સામે ન્યાયની માગણી કરી રહ્યા હતા। જે મુખ્ય કાવતરાખોર જે આ આરોપી છે એવા મહંત બળદેવગીરીની આજે ધરપકડ કરી છે। અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ આ ગુનાના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને અન્વયે તેમજ જરૂરી પુરાવા અને નિવેદનો અને આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને અટકાયત કરવામાં આવેલ છે। મહંત બળદેવગીરીની ધરપકડ કરી છે અને આ તબક્કે માન્ય જિલ્લા પોલીસ વડા અને સમગ્ર જિલ્લા પોલીસ તંત્ર અમારા સૌ સન્માનીય આગેવાનો સૌ પ્રતિનિધિઓનો પણ હું અત્યારે જે કઈ કામગીરી ચાલી રહી છે એ કામગીરી અને કાર્યવાહી સંબંધિત બાબતે હું આપના માધ્યમથી સૌનો આભાર વ્યક્ત કરું છું। મારી આપના માધ્યમથી જિલ્લા પ્રશાસનને પણ વિનંતી છે કે આવનાર સમયની અંદર ભવિષ્યમાં કોઈ પણ જ્ઞાતિ સમાજ વ્યવસ્થા કે વ્યક્તિ સાથે આ પ્રકારની ઘટનાઓ ન ઘટે એવી આપણે સૌ કાળજી રાખીએ। અજમલજી ચૌધરીને મારવાનો જે મામલો હતો તે બધાની વચ્ચે ચૌધરી સમાજના જે આગેવાનો છે તેમના અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે। ચૌધરી સમાજના આગેવાન ભેમા ચૌધરીની પ્રતિક્રિયા જે છે તે સામે આવી છે। ઓગળ ધામના મહંતને પૂછપરછ માટે લેવાયા બાદ પ્રથમ પ્રતિક્રિયા સામે આવી। એક મહિનાથી અમે ન્યાયની માંગ કરીએ છીએ તે પ્રકારની વાત કરવામાં આવી છે। મારઝૂડ કરી હોવાની મારઝૂડ કરવાથી અજમલજીને જે છે તે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા તેવી વાત પણ ભેમા ચૌધરીએ કરી। આગળના કાર્યક્રમ એ અમારી કમિટી નક્કી કરશે। મહંતની અટકાયત થઈ હોવાના સમાચાર પણ મળ્યા હોવાની વાત ભેમા ચૌધરી છે તેમણે કરી છે। ત્યારે અજમલજી ચૌધરીને મારવાના મામલામાં મોટા સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે। ઉગડ ધામના મહંતને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ડીસા પોલીસ સ્ટેશન લેવા બાદ આ પ્રથમ પ્રતિક્રિયા જે છે તે સામે આવી રહી છે, જેમાં ભેમા ચૌધરી જે છે તેમણે આખી ઘટનામાં આજે જે પોલીસે કાર્યવાહી કરી છે તેને લઈને મોટું નિવેદન આપ્યું। છેલ્લા 27 દિવસથી ચૌધરી સમાજ ન્યાયની માગણી માગી રહ્યો હતો। જે આસ્થાનું શ્રદ્ધાનું કેન્દ્ર એવું દેવ દરબાર મઠની અંદર જે મહંત છે બળદેવનાથજીએ જે અપહરણ કરાવ્યું, મઠમાં લઈ જઈને લુખા તત્વો દ્વારા માર માર્યો, ખુદ મહંતશ્રીએ માર માર્યા, મારઝૂડ કરી અને આ ન્યાયની માગણી માટે છેલ્લા 27 દિવસથી જગદીશમાં ચિંતન મિટિંગો સરકાર સામે ન્યાયની માગણી કરી રહ્યા હતા। અને અંતે આજે પ્રશાસન દ્વારા જે મુખ્ય કાવતરાખોર જે આ આરોપી છે એવા મહંત બળદેવગીરીની આજે ધરપકડ કરી છે એવા સમાચાર મળી રહ્યા છે। તે મુજબ આજે અમારો જે એક માગણી હતી જે કે મુખ્ય આરોપી છે એનું નામ આવવું જોઈએ એવા સમાચાર મળ્યા છે। હજી પુષ્ટિ થઈ નથી, પરંતુ જો થશે તો એના પછીના આગામી જે અમારા કાર્યક્રમો જાહેર કરેલ છે, રેલી છે, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા માટે જવાનું હતું, એ કાર્યક્રમો અમારી એક જે ગુજરાતી કમિટી બની છે અને કમિટીમાં મૂકી અને કમિટી નિર્ણય આખરી નિર્ણય કમિટી કરશે। અર્જુનભાઈને અત્યારે સારવાર માટે શું અપીલ ચાલી રહી છે? છેલ્લા 27 દિવસથી અહીંયા હોસ્પિટલમાં છે એમને જે મારઝૂડ કરી અને એવી જગ્યાએ એમને ઈજાઓ પહોંચાયેલી છે, એટલે વારંવાર એમને અત્યારે હાલ શરીરની અંદર પીડાઓ થઈ રહી છે, તો ડોક્ટરના એના નિગરાની હેઠળ અત્યારે બધી સારવાર ચાલી રહી છે। ઉગડ ધામના મહંત બળદેવગીરીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। મહંત બળદેવગીરીને ડીસા તાલુકા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા। અજમલ ચૌધરી હુમલા કેસમાં કાર્યવાહી વધુ તેજ થતી જોવા મળી રહી છે। અગાઉ 4 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ હતી, જે ડીવાયએસપી CL સોલંકીનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું। પૂછપરછ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત ડીવાયએસપીએ કરી। ફરિયાદીની રજૂઆત અને તપાસ બાદ અટકાયત કરવાની વાત ડીવાયએસપીએ કરી છે। જ્યારે અટકાયત બાદ બનાસકાંઠામાં ચર્ચાનો માહોલ બનતો જોવા મળી રહ્યો છે। પોલીસે પુરાવાના આધારે કાર્યવાહી પણ હાથ ધરી છે, ત્યારે તપાસ હજુ યથાવત હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું છે। જ્યારે પૂછપરછ બાદ વધુ ખુલાસા થવાની શક્યતા વર્તાઈ રહી છે। ત્યારે અજમલ ચૌધરી હુમલા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે, જેમાં 1 મહિનાથી લગાતાર જે ચૌધરી સમાજ છે એ ચૌધરી સમાજના જે લોકો છે એ આવેદનપત્રો આપી રહ્યા હતા અને કાર્યવાહી કરવા માટે અને સાથે
ઓગળધામના જે મહંત છે બળદેવગીરી, તેમના પર તેઓ આરોપ લગાવી રહ્યા હતા કે તેમનું નામ એફઆઈઆરમાં કેમ નથી. 1 મહિના બાદ બળદેવગીરી જે છે તેમને પોલીસ દ્વારા પૂછપરછ માટે લઈ જવામાં આવતા હાલ તો ચર્ચાનો વિષય બનતો જોવા મળી રહ્યો છે અને ડીવાયએસપી CL સોલંકી મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું છે. થરા પોલીસ સ્ટેશન જે ગુનો રજીસ્ટર થયેલો છે, જે ગુનાના તપાસના કામે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ આ ગુનાના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને અન્વયે તેમજ જરૂરી પુરાવા અને નિવેદનો અને આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને અટકાયત કરવામાં આવેલ છે. આ ગુનાની તટસ્થ અને નિષ્પક્ષ આગળની કાર્યવાહી તપાસ ચાલુમાં છે. ચૌધરી સમાજના આગેવાન આપણી સાથે જોડાય છે. સાગરભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમ પર આપનું. જી, આભાર આપનો. સાગરભાઈ, જે રીતે 1 મહિનાથી લગાતાર આખો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો, ઓગળધામના મહંત બળદેવગીરીને પોલીસ અત્યારે અટકાયત કરીને લઈ ગઈ છે પૂછપરછ માટે. અજમલ ચૌધરી હુમલા કેસમાં નવો વળાંક તમે જોઈ રહ્યા હશો. જી, ગઈકાલે મોડી રાત્રે બહુ બધી ચર્ચાઓ થઈ અને એ પ્રમાણે જિલ્લાના પોલીસ વડાના નેતૃત્વમાં આ કામગીરી ચાલી રહી છે. હું આપના માધ્યમથી સમગ્ર સમાજ વ્યવસ્થાના યુવા પ્રતિનિધિઓને, યુવા આગેવાનોને, સમાજના આગેવાનોને નમ્ર વિનંતી કરું છું કે આપણે જે આદર્શ ન્યાયનો સંઘર્ષ આરંભેલો, એ આદર્શ ન્યાયના સંઘર્ષમાં આપણે લગભગ પરિપૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છીએ. ત્યારે આપણે સૌ કોઈ સંવેદનાપૂર્વક સંયમ શિસ્ત જાળવીએ. ક્યાંય પણ કોઈ પણ પ્રકારના ખોટા નિવેદનો, ખોટી બાબતો, ખોટા વિષયો, ખોટા સોશિયલ મીડિયાની અંદર કમેન્ટ્સમાં આપણે સૌ ન જોડાઈએ. સર્વ સમાજની ગરિમા જળવાય, સૌ સમાજને ન્યાય અને હક અને અધિકારો સાથે પોતાની સમાજ વ્યવસ્થામાં જીવવા મળે એ પ્રકારનું વ્યવસ્થા અને વાતાવરણ આપણે સૌ કોઈ સાથે મળીને પૂરું પાડીએ. સાગરભાઈ, કેવી રીતે જુઓ છો આખી ઘટના? લગાતાર 1 મહિનો થઈ ચૂક્યો હતો. ચૌધરી સમાજના લોકો આવેદનપત્ર આપી અને આખી કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા હતા. 1 મહિના બાદ અથવા તો 1 મહિનો આમ તો થઈ ચૂક્યો છે, એ બાદ બળદેવગીરી જે છે તેમને પોલીસ દ્વારા અટકાયત લઈ જવામાં આવ્યા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. આપ શું કંઈ માનો છો કે આખી ઘટનામાં કોણ હોઈ શકે, કોનો હાથ હોઈ શકે? આમાં મુખ્ય સૂત્રધાર તરીકે એમને અત્યારે ધરપકડ કરવામાં આવી છે. નાયબ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા હમણાં એક પ્રેસ બ્રીફિંગ થયું છે અને એમાં મને એવું જાણવા મળ્યું છે, મેં એકચ્યુઅલી એ આખી પ્રેસ બ્રીફિંગ સાંભળી નથી, જોઈ નથી, પણ મને મિત્રોએ કહ્યું કે નાયબ પોલીસ અધિક્ષકે એક પ્રેસ બ્રીફિંગ કર્યું છે અને એમાં એમને કહ્યું છે કે ભાઈ અમે મહંત બળદેવગીરીની ધરપકડ કરી છે અને એ ધરપકડના અનુસંધાને કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે. મારી આપના માધ્યમથી જિલ્લા પ્રશાસનને પણ વિનંતી છે કે આવનાર સમયની અંદર ભવિષ્યમાં કોઈ પણ જ્ઞાતિ, સમાજ, વ્યવસ્થા કે વ્યક્તિ સાથે આ પ્રકારની ઘટનાઓ ન ઘટે એવી આપણે સૌ કાળજી રાખીએ અને છતાં પણ ક્યાંક નાની મોટી આવી કોઈ ઘટના ઘટે છે તો ભોગ બનનારને, પીડિતને ત્વરિતપણે ન્યાય મળે એવી આપણે ન્યાયિક વ્યવસ્થા પણ આપણે માનવ જીવનને પૂરી પાડીએ, નાગરિક જીવનને પણ એ પૂરી પાડીએ એવી મારી આપના માધ્યમથી પણ પ્રશાસનને વિનંતી છે. અને આ તબક્કે માન્ય જિલ્લા પોલીસ વડા અને સમગ્ર જિલ્લા પોલીસ તંત્ર, અમારા સૌ સન્માનીય આગેવાનો, સૌ પ્રતિનિધિઓનો પણ હું અત્યારે જે કઈ કામગીરી ચાલી રહી છે એ કામગીરી અને કાર્યવાહી સંબંધિત બાબતે હું આપના માધ્યમથી સૌનો આભાર વ્યક્ત કરું છું. બિલકુલ સાગરભાઈ, આભાર જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ. તો જે રીતે આખી આ ઘટના બની, આ ઘટનામાં 1 મહિના બાદ કાર્યવાહી કરવામાં આવી છે અને ચૌધરી સમાજના જે લોકો છે તેઓ અત્યારે કહી રહ્યા છે કે જે પણ કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે એ બરોબર કરવામાં આવી રહી છે અને આગળ પણ જે કાર્યવાહી થશે એ પણ બરોબર થશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.